પાલિતાણાના મામલતદાર કચેરીમાં આગ લાગી. ફાયર વિભાગ ઘટના સ્થળે. પાલિતાણા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં આગની ઘટના બની હતી. મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનતા પાલિતાણા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું, જેમાં પાલિતાણા મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગની ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગતા જરૂરી દસ્તાવેજો સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. અત્યારે ઘટના લઈને અધિકારીઓ સહિત રાત્રે દોડી આવ્યા હતા અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, જેમાં પાલિતાણા ફાયર વિભાગ સ્ટાફ જોડાયો અને આગ ઓલવી હતી. કમલેશ અંબાણ, મામલતદાર પાલિતાણા. ગઈકાલે વાવાઝોડાનું એવું હતું એટલે અમારી ઓફિસની બાજુમાં વીજ પોલનો ધડાકો થયો હતો અને અમારી ઓફિસમાં પણ શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટ થવાથી અંદર આગ જેવું બન્યું હતું. એટલે ધુમાડા બધું નીકળતું, એટલે અમારા સિક્યુરિટી ઉપર હોય છે તેને અંધારું હતું, એટલે પછી એને ખબર પડી ધુમાડા નીકળતા હતા, એટલે એને જાણ કરી. એટલે જાણ થવાથી મેં ફાયર ફાઇટરને જાણ કરી અને ફાયર ફાઇટર થોડી વારમાં આવીને આગ બુઝાવી. પણ એ દરમિયાન ઘણું બધું રેકર્ડ અમારું બુઝાઈ ગયું. પણ જો ફાયર ફાઇટર ના આવ્યું તો વધારે નુકસાન થાય. પણ અમારું જમીન શાખાનું રેકર્ડ, મહેકમ શાખાનું અને એકાઉન્ટ શાખાના રેકર્ડને ઘણું બધું નુકસાન થયું છે અને ફાયર ફાઇટરના લીધે આગ કાબૂમાં મેં લઈ લીધી છે. લગભગ કલાક જેવું તો થયું છે. નુકસાની અંદર જમીન શાખાના જે રેકર્ડ હોય એ બળી ગયું છે. પછી એકાઉન્ટ શાખાના જે હોય એનું રેકર્ડ હોય એ બળી ગયું છે અને મહેકમ શાખાનું રેકર્ડ બળી. જે ઉપર હતું, ઉપર જે ઘોડામાં હતું, ઉપર હતું એ બળી ગયું છે. બાકી તિજોરીમાં અને બધામાં હતું એ તો સેફ જ છે.